ગીર વન વિભાગ દ્વારા ધારી ખાતે ડીસીએફ વિકાસ યાદવના અધ્યક્ષસ્થાને વિશેષ સેમિનાર યોજાયો હતો, જેમાં સિંહ દીપડાના વિચરણ વચ્ચે માનવ સુરક્ષા અને વન્યજીવ સંરક્ષણ માટે સરપંચો અને આગેવાનો સાથે સંવાદ કરવામાં આવ્યો હતો। ડીસીએફ યાદવે લોકભાગીદારી પર ભાર મૂકતા જણાવ્યું કે જનતાના સહયોગથી જ વન્ય પ્રાણી સંઘર્ષની ઘટનાઓ નિવારી શકાય છે। 24 दिसंबर 2025 रोज धारी वन विभाग द्वारा गीरपुर वन विभाग द्वारा एक विशेष सेमिनारનું આયોજન કરવામાં આવ્યું હતું અને આયોજનનો જો આપણો મૂળ ઉદ્દેશ્ય હતો, જેમ બધાને ખબર છે કે આ વખત જો લાયન સેન્સસ થયો હતો, આમાં સૌથી વધારે સિંહ આપણા અમરેલી જિલ્લામાં છે અને એમને હારે હારે બીજો એક મોટી બિલાડી કહેવાય દીપડો પણ આપણા વિસ્તારમાં ફરે છે। તો અમુક એવા કિસ્સાઓ બન્યા હતા ભૂતકાળમાં જ્યાં વન્ય પ્રાણી અને માનવ વચ્ચે ઘર્ષણનો બનાવ મારી સામે આવ્યો હતો અને એમ તો ગણતરીના કલાકમાં વન વિભાગ જો પણ જનાવર હોય એમને પાંજરા કરાવીને અમને સમસ્યાનો ઉકેલ કરે છે, પણ છતાં પણ આપણે લાંબા સમયગાળા માટે એવી સમસ્યા નહીં રહે એમના માટે હું બધા જેટલા આગેવાનો હતા અને આપણા સરપંચો હતા, આપણા પત્રકારો મિત્રો હતા અને જો પણ આ વિસ્તારમાં ખબર રાખે છે ને એમને વિસ્તારની ખબર છે કે કેવી રીતે આ સમસ્યાનો આપણે ઉકેલ થઈ શકીએ અને ખાસ કરીને પરપ્રાંતીય જેટલા આવે છે આ ભોગ નહીં બને વન્ય પ્રાણીનો, એમને માટે આ વિશેષ આજ સેમિનાર કરવામાં આવ્યો હતો। આમાં ઘણા બધાનો સહયોગ મળ્યો અને આપણા જો અહીંયાના વાઇલ્ડ લાઈફ વોર્ડન, આપણા ડિસ્ટ્રિક્ટના ઓનરરી વાઇલ્ડ લાઈફ વોર્ડન તરીકે મહાવીર બાપુ હતા, વિપુલ લહેરીભાઈ હતા અને એમને સાથે સાથે આપણા અહીંયા બધા પત્રકારો મિત્રો અને આગેવાન સરપંચો, નેહડાના અને સેટલમેન્ટના ખેડૂતો પણ આમાં પાર્ટિસિપેટ કર્યો અને ઓવરઓલ ખૂબ સરસ કાર્યક્રમ હતો।